અમદાવાદમાં નર્સ અને સુડેલ સાથે બનેલી ઘટના. અમદાવાદ શહેર દિવસ દરમિયાન જેટલું જીવંત અને દોડધામથી ભરેલું લાગે છે, રાત્રે એટલું જ અજાણી શાંતિ ઓઢી લે છે. ખાસ કરીને જ્યારે ઘડિયાળમાં રાત્રે 12 વાગે છે, ત્યારે શહેરની કેટલીક ગલીઓ જાણે પોતાની અંદર કોઈ રહસ્ય છુપાવી લે છે. આ ઘટના અમદાવાદના વસ્ત્રાલ અને નિકોલ વચ્ચે આવેલા એક જાણીતા ખાનગી હોસ્પિટલ સાથે જોડાયેલી છે. ત્યાં કામ કરતી નર્સ કાવ્યા આજે પણ એ રાત યાદ કરે છે તો તેના રોમે રોમમાં કંપારી દોડી જાય છે. તે કહે છે, એ રાત મારી જિંદગીની સૌથી ભયાનક રાત હતી. એ પછી હું ક્યારેય પહેલાંની જેવી ન રહી. કાવ્યા ઉંમરે લગભગ 28 વર્ષની, સ્વભાવથી શાંત અને કામ પ્રત્યે ખૂબ જ સમર્પિત હતી. તેના પિતા નિવૃત્ત કર્મચારી અને માતા ગૃહિણી. પરિવાર મધ્યમ વર્ગીય, પરંતુ સંસ્કારોથી સમૃદ્ધ. કાવ્યાને બાળપણથી જ લોકોની સેવા કરવાની ઈચ્છા હતી. તેથી તેણે નર્સિંગનો અભ્યાસ કર્યો. અમદાવાદની આ હોસ્પિટલમાં છેલ્લા 3 વર્ષથી નોકરી કરતી હતી. હોસ્પિટલમાં તેની ઓળખ એક બહાદુર અને જવાબદાર નર્સ તરીકે હતી. રાત્રિ પાળી હોય કે દિવસ, કાવ્યા ક્યારેય ડરતી નહીં. પરંતુ છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં કંઈક અજીબ બનતું હતું. ત્રીજા માળે આવેલા પ્રસૂતિ વિભાગમાં ઘણીવાર મધરાત પછી સ્ત્રીના રડવાના અવાજ સંભળાતા. કેટલાક દર્દીઓએ ફરિયાદ કરી કે રાત્રે 12 વાગ્યાની આસપાસ સફેદ સાડી પહેરેલી કોઈ સ્ત્રી ગલિયારે ઊભી રહેતી દેખાય છે. એક વૃદ્ધ દર્દીએ તો કાવ્યાને કહ્યું પણ હતું, બેટા, આ હોસ્પિટલમાં કંઈક સારું નથી. ગઈકાલે મારા ખાટલાની બાજુમાં કોઈ ઊભું હતું. કાવ્યાએ આ વાતને અંધશ્રદ્ધા માની હસીને ઉડાવી દીધી. તેને લાગ્યું કે રાત્રિના શાંત વાતાવરણમાં લોકોનો ભ્રમ જ હશે. સુરક્ષા કર્મચારી મનસુખભાઈ પણ એક દિવસ ધીમે અવાજે બોલ્યા હતા, બેન, ત્રીજા માળે કેમેરામાં ક્યારેક અજાણી છાયા દેખાય છે, પણ જ્યારે જઈએ ત્યારે કોઈ નથી. કાવ્યાએ ફરી હસીને કહ્યું, મનસુખભાઈ, તમે પણ હવે ફિલ્મો વધારે જોતા લાગો. તેને ખરેખર વિશ્વાસ નહોતો કે આજના સમયમાં પણ આવી કોઈ ઘટના બની શકે. એ રાત શનિવારની હતી. આ હોસ્પિટલમાં સામાન્ય કરતાં થોડું વધુ કામ હતું. એક ગર્ભવતી સ્ત્રીને અચાનક તકલીફ થતાં તેને પ્રસૂતિ વિભાગમાં ખસેડવામાં આવી હતી. કાવ્યા અને અન્ય સ્ટાફ દોડધામમાં હતા. અંતે લગભગ 10:30 વાગ્યે બધું શાંત થયું. કાવ્યાએ પોતાની ફાઇલ બંધ કરી, બેગ ખભા પર લીધી અને સહકર્મચારીને કહ્યું, હું નીકળી જાઉં છું. ઘરે પહોંચીને મેસેજ કરીશ. બહાર નીકળતા હોસ્પિટલ પરિસર અસામાન્ય રીતે શાંત હતું. સામાન્ય રીતે આ સમયે પણ થોડો વાહન વ્યવહાર રહેતો, પરંતુ એ રાતે જાણે રસ્તાઓ સુમસામ હતા. કાવ્યાએ પોતાની સ્કૂટી શરૂ કરી. ધીમે ધીમે વસ્ત્રાલ તરફ જવા નીકળી. ઠંડી હવા ચાલી રહી હતી. આકાશમાં વાદળો ઘેરાયેલા. ચાંદ પણ અડધો જ દેખાતો. જેમ તે હોસ્પિટલથી થોડું દૂર પહોંચી, તેને અચાનક યાદ આવ્યું કે આજે પ્રસૂતિ વિભાગમાં જે સ્ત્રી દાખલ હતી, તેના પતિએ વારંવાર પૂછ્યું હતું, બેન, આ બધું ઠીક રહેશે ને? એ ચહેરો તેને યાદ આવ્યો. તે મનમાં પ્રાર્થના કરતી આગળ વધતી રહી. રસ્તો ધીમે ધીમે વધુ સૂનું બનતો ગયો. નિકોલ પાસેની એક ગલીમાંથી પસાર થવું તેની રોજની રીત હતી. એ રસ્તો થોડો ટૂંકો પડતો, પરંતુ એ ગલી વિશે ઘણા લોકો કહેતા કે રાત્રે ત્યાં અજાણ્યા અવાજો સંભળાય છે. કાવ્યાએ ક્યારેય ધ્યાન આપ્યું નહોતું. સ્કૂટી ચાલતી હતી, પરંતુ અચાનક તેને પાછળ કોઈ બેસ્યું હોય એવી લાગણી થઈ. તેણે તરત જ પાછળ વળી જોયું. કોઈ નહોતું. શાયદ થાકના કારણે ભ્રમ થયો હશે, તેણે મનમાં કહ્યું. થોડું આગળ વધતા રસ્તાની લાઇટ ઝબૂકવા લાગી. પછી આખી ગલી અંધકારમાં ગરક થઈ ગઈ. કાવ્યાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેણે સ્કૂટીની ગતિ વધારી. એ જ સમયે આગળ તેને કંઈક દેખાયું. દૂર રસ્તાની વચ્ચે સફેદ રંગની કોઈ આકૃતિ ઊભી હતી. લાંબા ખુલ્લા વાળ, સફેદ સાડી, માથું થોડું ઝૂકેલું. કાવ્યાએ આંખો ઝબકાવી. કોઈ સ્ત્રી હશે, એમ વિચારી તે નજીક પહોંચી.
જ્યારે તે થોડા અંતરે આવી ત્યારે ધીમો અવાજ સંભળાયો, "હા બેન, થોડી મદદ કરો." અવાજમાં એટલી પીડા હતી કે કાવ્યનું હૃદય દ્રવી ગયું. તે માનવતા ભર્યા સ્વભાવની હતી. તેણે સ્કૂટી ધીમી કરી. સ્ત્રી રસ્તાની બાજુમાં ઊભી હતી. ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો, કારણ કે વાળ ચહેરા પર લટકતા હતા. કાવ્યએ પૂછ્યું, "શું થયું? આ સમયે અહીં કેમ?" સ્ત્રી ધીમે બોલી, "મને હોસ્પિટલ સુધી લઈ જશો? મને બહુ દુખે છે." કાવ્યએ કહ્યું, "હોસ્પિટલ તો આગળ છે. બેસી જાઓ." એ શબ્દ બોલતા જ તેના શરીરમાં અચાનક ઠંડી લહેર ફરી વળી. તેને લાગ્યું કે આસપાસનું વાતાવરણ અચાનક ભારે થઈ ગયું છે. સ્ત્રી ધીમે ધીમે આગળ વધી. જેમ જ તે સ્કૂટીની નજીક આવી, કાવ્યની નજર તેના પગ પર પડી. એ દ્રશ્ય જોઈ તેનો શ્વાસ અટકી ગયો. સ્ત્રીના પગ જમીનને અડતા જ નહોતા. તે જાણે હવામાં થોડી ઊંચાઈએ તરતી હતી. કાવ્યએ તરત જ સ્કૂટી આગળ દોડાવી. પરંતુ સ્કૂટી અચાનક બંધ થઈ ગઈ. આસપાસ સંપૂર્ણ શાંતિ. માત્ર પોતાના ધબકારા સંભળાતા. સ્ત્રી ધીમે ધીમે માથું ઊંચું કરી રહી હતી. વાળ એક બાજુ ખસી ગયા. કાવ્યએ જે ચહેરો જોયો તે માનવીનો નહોતો. આંખો અતિશય લાલ, ચહેરા પર ભયંકર હાસ્ય, હોઠ પાસે કાળા ડાઘ. કાવ્ય બૂમ પાડી શકી નહીં. ગળામાંથી અવાજ જ નીકળતો નહોતો. સ્ત્રીનો અવાજ ફરી સંભળાયો, "મને હોસ્પિટલ સુધી લઈ જશો ને?" એ ક્ષણે કાવ્યને યાદ આવ્યું કે હોસ્પિટલના ત્રીજા માળે વર્ષો પહેલા એક ગર્ભવતી સ્ત્રીનું મૃત્યુ થયું હતું. કહેવાતું હતું કે તેને સમયસર સારવાર મળી નહોતી. શું એ જ આત્મા હતી? અચાનક કાવ્યની બેગમાંથી હનુમાન ચાલીસાનું નાનું પુસ્તક નીચે પડ્યું. પવન જોરથી ફૂંકાયો. સ્ત્રીનો ચહેરો ક્રોધથી વિકૃત થઈ ગયો. કાવ્યએ આંખો બંધ કરી ભગવાનનું નામ લીધું. આગલી ક્ષણે સ્કૂટી પોતે જ શરૂ થઈ ગઈ. કાવ્યએ પાછળ જોયું. રસ્તો ખાલી હતો. કોઈ નહોતું. તે ઝડપથી ત્યાંથી નીકળી ગઈ. પરંતુ તેની અંદર ભયનું વાવાઝોડું શરૂ થઈ ચૂક્યું હતું. ઘરે પહોંચી તે સીધી પોતાના રૂમમાં ગઈ. માતાએ પૂછ્યું, "બેટા, તું ઠીક છે ને? ચહેરો એટલો ફીકો કેમ?" કાવ્યએ કહ્યું, "કંઈ નથી, થાક લાગી ગયો છે." પરંતુ એ રાતે જ્યારે તે સૂવા ગઈ, ત્યારે 12 વાગ્યે તેના રૂમના કાચમાં ફરી એ જ સફેદ આકૃતિ દેખાઈ. એ અવાજ ફરી સંભળાયો, "હું હજુ હોસ્પિટલ પહોંચ્યા વગર નથી જતી." રાત્રે 12 વાગ્યે દેખાયેલી એ સફેદ આકૃતિ પછી કાવ્ય એક ક્ષણ માટે પણ શાંત રહી શકી નહોતી. તેની આંખો સામે સ્પષ્ટ રીતે એ જ ચહેરો ફરી આવ્યો. લાલ આંખો, ફીકો ચહેરો અને એ અજીબ સ્મિત. કાચ તરફ ફરી જોયું તો બધું સામાન્ય હતું. પણ હૃદયમાં ધબકારા એટલા જોરથી ચાલતા હતા કે જાણે છાતી ફાટી નીકળશે. આખી રાત તેને ઊંઘ જ આવી નહીં. જ્યારે પણ આંખ બંધ કરતી ત્યારે એ અવાજ સંભળાતો, "હું હજુ હોસ્પિટલ પહોંચ્યા વગર નથી જવાની." સવાર થતાં તેણે મનમાં નક્કી કર્યું કે હવે આ વાતને અવગણવી નહીં. કંઈક તો સત્ય છે. જો એ સત્ય બહાર ન લાવે તો કદાચ એ આત્મા તેનો પીછો છોડશે નહીં. હોસ્પિટલ પહોંચી ત્યારે કાવ્યનો ચહેરો થાકેલો અને ડરેલો લાગતો હતો. તેની સહકર્મચારી રીનાએ પૂછ્યું, "તું ઠીક છે ને? ગઈકાલ પછીથી તું થોડી અલગ લાગે છે." કાવ્યએ થોડું સંકોચથી કહ્યું, "રીના, તને ક્યારે અહીં કોઈ અજાણી ઘટના લાગી છે?" રીના થોડી ક્ષણ મૌન રહી. પછી ધીમે અવાજે બોલી, "હા, ઘણી વાર. ખાસ કરીને ત્રીજા માળે. ક્યારેક મોનિટર પોતે જ ચાલુ થઈ જાય છે. ક્યારેક ખાલી રૂમમાંથી રડવાનો અવાજ આવે છે. પણ અમે બધાએ એ વાત દબાવી રાખી છે. મેનેજમેન્ટ સુધી વાત જાય તો મુશ્કેલી થાય." આ સાંભળીને કાવ્યને ખાતરી થઈ ગઈ કે એ રાતનો અનુભવ માત્ર ભ્રમ નહોતો. બપોરે થોડો સમય મળતા કાવ્ય સીધી હોસ્પિટલના રેકોર્ડ વિભાગમાં ગઈ. ત્યાં વર્ષોથી કામ કરતા વૃદ્ધ કર્મચારી દિનેશભાઈ બેઠા હતા. કાવ્યએ કહ્યું, "મને 5 વર્ષ જૂના પ્રસ્તુતિ વિભાગના રેકોર્ડ જોઈએ." દિનેશભાઈ આશ્ચર્યથી પૂછ્યું, "એટલા જૂના કેમ?" કાવ્યએ બહાનું બનાવ્યું, "એક કેસના અભ્યાસ માટે." ઘણું શોધ્યા પછી એક ફાઇલ મળી. દર્દીનું નામ હતું મેઘના. ફાઇલમાં લખેલું હતું કે 5 વર્ષ પહેલા રાત્રે તેને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવી હતી.
પરિવાર ગરીબ હતો, સારવારમાં મોડું પડ્યું, ઓપરેશન દરમિયાન વધુ રક્તસ્રાવ થતા તેનું અને ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ થયું. નોંધમાં એક વાક્ય ખાસ હતું. દર્દી વારંવાર વિનંતી કરતી હતી કે તેને સમયસર સારવાર આપો. કાવ્યના હાથ કાંપવા લાગ્યા. તારીખ જોઈ તો એ જ દિવસ હતો, શનિવાર. સમય પણ લગભગ 11 વાગ્યાનો. શું એ જ આત્મા દર શનિવારે એ જ સમયે રસ્તા પર દેખાય છે? સાંજે કાવ્યએ સુરક્ષા કર્મચારી મનસુખભાઈને અલગ બોલાવી પૂછ્યું, 5 વર્ષ પહેલા અહીં કોઈ ગર્ભવતી સ્ત્રીનું મૃત્યુ થયું હતું ને? મનસુખભાઈનો ચહેરો તરત જ ઉતરી ગયો. તેમણે આસપાસ જોયું અને ધીમે અવાજે કહ્યું, હા બેન, એ રાત્રે હું ડ્યુટી પર હતો. પરિવાર બહુ રડ્યો હતો. પતિએ હોસ્પિટલ પર આરોપ મૂક્યો કે મોડું થયું. પછીથી એ માણસ ક્યાંક ગાયબ થઈ ગયો. પરંતુ એ પછીથી અહીં અજીબ ઘટનાઓ શરૂ થઈ. કાવ્યને એ પણ યાદ આવ્યું કે ગઈકાલે રસ્તા પર દેખાયેલી સ્ત્રી બોલતી હતી, મને હોસ્પિટલ સુધી લઈ જશો? કદાચ એ આત્મા હજુ પણ સારવારની રાહ જોઈ રહી છે. અધૂરી ઈચ્છા, અધૂરી પીડા, અધૂરી માતૃત્વની લાગણી. એ રાતે કાવ્ય ડરી હોવા છતાં એક નિર્ણય પર પહોંચી. સત્યનો સામનો કર્યા વગર મુક્તિ નહીં મળે. તેણે નક્કી કર્યું કે આવતા શનિવારે ફરી એ જ સમયે એ જ રસ્તેથી જશે. રીનાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, તું પાગલ થઈ ગઈ છે, ફરી એ જ જગ્યાએ જઈશ. પરંતુ કાવ્યએ જવાબ આપ્યો, જો હું ન જઉં તો કદાચ એ મારા ઘરે જ આવતી રહેશે. શનિવાર આવી ગયો. આખો દિવસ કાવ્ય મનમાં પ્રાર્થના કરતી રહી. રાત્રે ડ્યુટી પૂરી થયા પછી તેણે બેગમાં નાનું ધાર્મિક પુસ્તક અને એક નારિયેલ રાખ્યું. હોસ્પિટલના દરવાજા બહાર નીકળતા તેણે એક ક્ષણ માટે પાછળ જોયું. ત્રીજા માળની બારી પાસે જાણે કોઈ સફેદ આકૃતિ ઊભી હતી. આંખ ઝબકાવતા જ બધું ગાયબ. 11 વાગ્યે તે ફરી એ જ ગલીમાં પહોંચી. આ વખતે રસ્તો વધુ સૂનો હતો. હવા અચાનક ઠંડી થઈ ગઈ. સ્કૂટી ધીમે ધીમે આગળ વધતી રહી. કાવ્યનું હૃદય જોરથી ધબકતું હતું. પરંતુ આ વખતે તે ભાગવા માટે નહીં, સત્ય સાંભળવા માટે તૈયાર હતી. અચાનક એ જ જગ્યાએ ફરી સફેદ સાડીવાળી આકૃતિ દેખાઈ. આ વખતે તે રસ્તાની વચ્ચે નહીં, બાજુમાં ઊભી હતી. ધીમો અવાજ ફરી સંભળાયો, તું મને છોડીને કેમ ચાલી ગઈ? કાવ્યએ ધીરજથી કહ્યું, તમે કોણ છો? તમને શું જોઈએ છે? આ વખતે આકૃતિનો ચહેરો સ્પષ્ટ દેખાયો. આંખોમાં ક્રોધ નહીં, પરંતુ અતિશય દુઃખ હતું. અવાજ ધીમે ધીમે કરુણ બન્યો, મારી સમયસર સારવાર કરવામાં આવી ન હતી. મારા બાળકને બચાવી શક્યા નહીં. કાવ્યની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે આ ક્રોધી સુડેલ નહીં, પણ પીડિત માતાની આત્મા છે. તેણે બેગમાંથી નારિયેલ કાઢી જમીન પર મૂક્યું. હાથ જોડીને બોલી, તમારી સાથે અન્યાય થયો. હું વચન આપું છું કે તમારું સત્ય બહાર લાવીશ. તમને શાંતિ મળશે. અચાનક જોરદાર પવન ફૂંકાયો. સફેદ આકૃતિ થોડું પાછળ ખસી. પરંતુ એ ક્ષણે કાવ્યને પાછળથી પગલાંનો અવાજ સંભળાયો. તેણે વળી જોયું, કોઈ નહોતું. ફરી આગળ જોયું તો આકૃતિ ગાયબ હતી. જમીન પર એક જૂનો કાગળ પડેલો હતો. કાવ્યએ તેને ઉઠાવ્યો. એ 5 વર્ષ જૂના દાખલાની સ્લીપ હતી. એ જ સ્ત્રીની, તારીખ, સમય, બધું એ જ. કાવ્યને હવે ખાતરી થઈ ગઈ કે આ ઘટના માત્ર ભય નહીં, એક સત્ય છે જે બહાર આવવું જ જોઈએ. જ્યારે કાવ્ય હોસ્પિટલ પરત ફરી, ત્રીજા માળે એક દર્દી અચાનક બૂમો પાડવા લાગ્યો, સફેદ સાડીવાળી સ્ત્રી મારી બાજુમાં ઊભી છે. ત્રીજા માળે દર્દીની બૂમો સંભળાતા જ આખી હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ. કાવ્ય, રીના અને બીજા સ્ટાફ દોડતા દોડતા ત્યાં પહોંચ્યા. દર્દી પથારી પર બેઠો હતો, આંખો ભયથી ફાટેલી, આંગળી બારી તરફ સંકેત કરતી. બારીની બહાર કાચ પર અંદરથી જ પાણીની લકીરો જેવી નિશાનીઓ દેખાતી હતી. જાણે કોઈએ ભીના હાથથી સ્પર્શ કર્યો હોય. કાવ્યનું હૃદય ફરી જોરથી ધબકવા લાગ્યું. પરંતુ આ વખતે ડર કરતાં વધુ તેની અંદર એક જવાબદારી હતી. તેને સમજાઈ ગયું કે જો આજે આ આત્માને શાંતિ ન અપાય તો
કદાચ આ ઘટનાઓ ક્યારેય બંધ નહીં થઈ. તે સીધી દિનેશભાઈ પાસે ગઈ અને કહ્યું કે 5 વર્ષ જૂના કેસ અંગે મેનેજમેન્ટ સાથે વાત કરવી જ પડશે. શરૂઆતમાં બધાએ વાત દબાવવા પ્રયાસ કર્યો, કારણ કે હોસ્પિટલની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. જ્યારે એક પછી એક દર્દીઓએ અજીબ અનુભવની ફરિયાદ કરી, ત્યારે ડોક્ટર મહેતા સાહેબે સ્વીકાર્યું કે તે રાત્રે ખરેખર સારવારમાં મોડું થયું હતું. સ્ટાફની ભૂલ, ગેરસમજ અને નાણાકીય પ્રક્રિયાના વિલંબ વચ્ચે ગર્ભવતી સ્ત્રી અને તેના બાળકનો જીવ ગયો હતો. પરિવાર ન્યાય માટે લડ્યું, પરંતુ કેસ દબાઈ ગયો. આ સત્ય સાંભળતા કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. કદાચ એ આત્મા ન્યાય અને સ્વીકાર માટે જ ભટકી રહી હતી. કાવ્યાએ શોષણ કર્યું કે હોસ્પિટલ દ્વારા સત્તાવાર રીતે એ ભૂલ સ્વીકારીને તે સ્ત્રી માટે પ્રાર્થના સભા રાખવી જોઈએ. શરૂઆતમાં વિરોધ થયો, પરંતુ સતત ઘટનાઓને કારણે અંતે બધા રાજી થયા. શનિવારની રાત્રે એ જ સમયે 3જા માળના પ્રસ્તુતિ વિભાગમાં નાની પ્રાર્થના યોજાઈ. દીવો પ્રગટાવ્યો, મૌન પાળ્યું. ડોક્ટર મહેતા સાહેબે સૌની સામે સ્વીકાર્યું કે તે રાત્રે થયેલી બેદરકારી બદલ તેમને ખેદ છે. કાવ્યા હાથ જોડીને ઊભી રહી. ધીમે અવાજે બોલી, તમારી પીડા અમે સમજીએ છીએ, હવે તમે શાંતિથી જાઓ. જેમ જ પ્રાર્થના પૂર્ણ થઈ, અચાનક ઠંડી હવા ફરી વળી. બારીનો પડદો જોરથી લહેરાયો. બધાની નજર બારી તરફ ગઈ. થોડા ક્ષણ માટે સફેદ ઝાંખી આકૃતિ દેખાઈ, પરંતુ આ વખતે ચહેરા પર ક્રોધ નહીં, એક શાંત સ્મિત હતું. આંખોમાંથી જાણે કૃતજ્ઞતાનો પ્રકાશ ઝળક્યો. પછી ધીમે ધીમે આકૃતિ ધુમ્મસમાં વિલીન થઈ ગઈ. હવામાંનો ભાર ઓછો થઈ ગયો. આખું વાતાવરણ ફરી શાંત બની ગયું. એ પછીથી હોસ્પિટલમાં કોઈ અજાણી ઘટના બની નથી. 3જા માળે હવે રડવાનો અવાજ સંભળાતો નથી. કેમેરામાં કોઈ છાયા દેખાતી નથી. કાવ્ય જ્યારે પણ એ રસ્તેથી પસાર થાય છે, ત્યાં બધું સામાન્ય લાગે છે. દરેક શનિવારે રાત્રે 11 વાગ્યે તે એક ક્ષણ માટે પ્રાર્થના જરૂર કરે છે, એ આત્માની શાંતિ માટે. કાવ્ય આજે પણ કહે છે કે દરેક આત્મા ભયાનક નથી હોતી. ક્યારેક તે માત્ર પીડિત હોય છે, ન્યાય અને સ્વીકારની રાહ જોતી. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટના પરથી પ્રેરિત છે, પરંતુ કેટલાક નામ, સ્થળ અને પરિસ્થિતિઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ વિડીયોનો ઉદ્દેશ માત્ર મનોરંજન અને જાગૃતિ માટે છે. કોઈ પણ વ્યક્તિ, સંસ્થા અથવા સ્થળ સાથે સીધો સંબંધ માનવો નહીં. અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી. આ સ્ટોરી ન્યૂઝપેપર આધારિત રચવામાં આવી છે, પણ કાલ્પનિક રીતે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર.